વડોદરા શહેરમાં અકસ્માતોની વણથંભી વણઝારી યથાવત। મકરપુરા જીઆઈડીસીમાં થયો અકસ્માત। ક્રેન ચાલકે રાહદારીને અડફેટે લેતા ઘટના સ્થળે નિપજ્યું મોત। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે। ક્રેન ચાલકે રાહદારીને ટાયર નીચે નાખ્યો, કચડી। ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ। મૃતક દાહોદનો યુવાન તેમજ તેની ઉંમર 25 વર્ષની આસપાસ હોવાનો અંદાજ। સમગ્ર પ્રકરણની પોલીસ કરી રહી છે તપાસ। એ હટાવો, રોડ ઉપર દબાણ હોય તો માણસથી ચાલવું ક્યાં? જે રીતના અકસ્માતનો સિલસિલો વધી રહ્યો છે, આજે એક જીઆઈડીસીમાં એક ક્રેન ચાલક દ્વારા એક રાહદારીને અડફેટ લેતા મોત થયું છે, શું કહેશો? આ દબાણના લીધે પ્રોબ્લેમ થાય છે બધો। જીઆઈડીસીના જે કાર્યક્રમ મેન માણસો છે, જે બીસીસીઆઈના, એ લોકો થોડું ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ સૌથી પહેલાં રસ્તો પહોળો કરો। શું કહેશો? અત્યારે 25 કરોડના ખર્ચે પણ રસ્તો પહોળો કરવામાં આવ્યો છે। સ્ટ્રીટ લાઇટો બી નહીં ચાલતી, રસ્તો કરે છે પાછો ખોદી નાખે છે અને જેમ તેમ મોટી ગાડીઓ વાળા જાય છે, ટ્રેન વાળા જેમ તેમ જાય છે। આ બીજું તો 13 તારીખે રાતે બી અહીંયા એક્સિડન્ટ થઈને મરી ગયો છે એક ભાઈ, 13 તારીખે રાતે 8 સાડા 8 અને આજે બી પાછું થયું। બોલો શું કરવાનું? સરકાર લેશે જવાબદારી? શું કહેશો જે રીતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે? ભાઈ આ માણસને ઘરવાળાને ખબર બી નથી કે મારા ભાઈ ઘરવાળો મરી ગયો છે માણસ। આ અકસ્માતો દિવસો વધે જ છે। આ બીજી વખત થયું। આની જવાબદાર સરકારે લેવી જોઈએ, નોંધ લેવી જોઈએ અને આ જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન લાવવું જોઈએ। મોટી ગાડીઓ વાળા જી, આપનો પરિચય? શું કરવાનું બોલો? સર, મેરું નામ જયેશ है, मेरी कंपनी है एबी फार्मा मशीनरी कंपनी। દબાણો હટાવો, બધા દબાણો, લારી